નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ ઘાણિયા. છેલ્લા 15 દિવસ થયા રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા પરસોત્તમ રૂપાલા આજે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જોકે આજે મુદ્દો વિવાદ નહીં પરંતુ પ્રચારનો હતો. રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને હટાવશે કે નહીં તે અંગે લોકોમાં ચાલતી ચર્ચા વચ્ચે રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે. આ પ્રચાર પણ એવી રીતે કર્યો કે લોકો પણ વિચારતા રહી ગયા. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવી માં આશાપુરાના મંદિરે પહોંચ્યા પરસોત્તમ રૂપાલા. બે હાથ જોડીને માતાજીના કર્યા દર્શન, માતાજીને ચુંદડી ચડાવી અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. દાન પેટીમાં દાન કર્યું. છેલ્લા થોડા સમયથી એવી સ્થિતિ છે કે પરસોત્તમ રૂપાલાના નામ સાંભળવા મળે તો વિવાદ અને વિરોધના દ્રશ્યો જ સામે આવે. જો કે આ વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ એવો પ્રચાર કર્યો જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટમાં પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીનું મંદિર ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આશાપુરા માતાજીના મંદિરમાં પરસોત્તમ રૂપાલાએ આશીર્વાદ લીધા. દિલ્હીથી પરત ફર્યા બાદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ક્ષત્રિય સમાજના કુળદેવીના મંદિરે રૂપાલા પહોંચતા બધા તેને પોતાની રીતે મુલવવા લાગ્યા છે. જો કે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના રમજુભા જાડેજાએ રૂપાલાના માં આશાપુરાના દર્શને જવાની વાતને ક્ષત્રિયોને ભરમાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. એમનો પ્રચાર પહેલા જ ચાલુ થઈ ગયો છે. ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે. એમનો પ્રચાર પહેલા ચાલુ થઈ જ ગયેલો છે. એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે જમીન પર જોવા મળ્યા રૂપાલા. રાજકોટમાં મહિલા હોસ્ટેલમાં પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા, જ્યાં સંવાદ બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હતું, જ્યાં રૂપાલાએ જમીન પર બેસીને રોટલા અને લાડુ ખાધા. મહિલાઓ સાથે ટિફિન બેઠક કરીને એક સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે ટિફિન બેઠક શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે ટિફિનમાં જમી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો તેઓ દ્વારા જે છે અહીંયા મહિલાઓ દ્વારા અલગ અલગ ટિફિન લાવવામાં આવ્યું હતું અને જમીન ઉપર બેસીને તેઓ છે અત્યારે ટિફિન જમી રહ્યા છે. ખાસ કરીને જે ભોજનમાં પણ આપ જોઈ શકો છો કે તેમના માટે ખાસ લાડુ, ચૂરમાના લાડુ, બાજરાના રોટલા સહિતનો જે છે એ જે જમવાનું તેમના માટે લાવવામાં આવ્યું હતું અને તેઓ હાલ જે છે તે ભોજન આરોગી રહ્યા છે. ખાસ કરીને આ કહી શકાય કે આ પ્રચારની અનોખી રીત પણ છે અને અનોખી રીત પ્રમાણે જ તેઓ જે છે અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આ જે છે મોહન કુંડારિયા છે રાજકોટ લોકસભા સાંસદ, તેઓ પણ તેમની સાથે છે. તો સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે. આ ઉપરાંત મહિલા ધારાસભ્ય પણ છે. તેઓ અત્યારે જે છે ટિફિન આરોગી રહ્યા છે. જેમના ભોજન ભેગા તેમના મન ભેગાની કહેવતમાં વિશ્વાસ રાખતા પરસોત્તમ રૂપાલાના પ્રચારનું આ માધ્યમ ખૂબ જ વિશેષ છે. મોહન કુંડારિયા પણ ટિફિન બેઠકમાં આ કહેવત ટાંકતા જોવા મળ્યા. લોકસભા સીટના ઉમેદવાર તરીકે આ બેનોની વચ્ચે ટિફિન બેઠક રાખવાનો 2 દિવસ પહેલા નિર્ણય કર્યો હતો. એના ભાગ રૂપે આજે બધા અમે ટિફિન લઈને આવ્યા છે. જેના અન્ન ભેરા એના મન ભેરા ને કાર્યક્રમ પણ થયો અને સાથે બેન જમી અને આનંદ પણ માણ્યો. રૂપાલાએ રાજકોટમાં જોરશોરથી પ્રચાર તો શરૂ કર્યો છે, પણ ક્ષત્રિયો તેમની વાતને લઈને અડગ છે. ક્ષત્રિયો પાછીપાની કરવાના મૂડમાં જરાય નથી લાગતા. હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ. અને અમે બધા ક્ષત્રિયો છીએ અને દરેક ક્ષત્રિય સમાજની નીચે કાઠી સમાજ છે, કારડિયા સમાજ છે, નાડોદા સમાજ છે, ઠાકોર સમાજ છે, બધાય સમાજો અત્યારે હવે ધીરે ધીરે બધા અમારી સાથે જોડાવા માંડ્યા છે. અમે એમને આવરીએ છીએ અને માનદાતા સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે. માલધારી સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે. અન્ય 18 સમાજ અમને ટેકો જાહેર કર્યો છે. હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી 562 રજવાડા દેવાની, તો તમારામાં એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી. આ ક્યાંની તમે લોકશાહીની વાત કરો છો આપ? વિવાદિત ટિપ્પણીને લઈ રૂપાલા 2 હાથ જોડીને ક્ષત્રિયોની માફી માંગી ચૂક્યા છે. હવે ક્ષત્રિયોના કુળદેવી સમક્ષ પણ શીશ ઝુકાવ્યો છે. જો કે ક્ષત્રિયો સહેજ પણ નમતું જોખવાના મૂડમાં નથી. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
રાજપૂત સમાજની ભાજપ સાથેની બેઠક બાદ રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેની આ લડાઈ હવે ક્ષત્રિયો વિરુદ્ધ પાટીદારોની બની રહી છે. ક્ષત્રિયોની ટિકિટ રદ કરવાની માંગણી સામે પાટીદારોએ રૂપાલાના સમર્થનમાં ઝુકાવ્યું છે. હું કશ્યપ મેંદપરા રાજકોટથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું. રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું. અબકી બાર 400 પાર. નમસ્કાર મિત્રો, વિશાલ ચબાડિયા, હું રાજકોટથી છું. આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું. અબકી બાર 400 પાર. રૂપાલા વિરુદ્ધની આગ ઠારવા હવે રૂપાલાના સપોર્ટમાં પાટીદારો મેદાને ઉતર્યા છે. રૂપાલા વિરુદ્ધની પોસ્ટરો અને પોસ્ટરો સામે પાટીદારોએ સોશિયલ મીડિયામાં તેમના સપોર્ટમાં પોસ્ટ કરીને આરપારની જંગ શરૂ કરી દીધી છે, જેના કારણે રૂપાલાનો વિવાદ લોકસભાની ચૂંટણી પહેલા બે સમાજોને સામસામે લાવે તેવી સ્થિતિઓ પેદા કરી રહ્યો છે. ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી, એ સામે હવે પાટીદારો આગળ આવ્યા છે. સૌરાષ્ટ્ર એસપીજીએ રૂપાલાને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. એસપીજી ગ્રુપ તમામ રીતે પરસોત્તમભાઈ રૂપાલાને તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરી રહ્યા છીએ. રૂપાલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ક્ષત્રિય સમાજની જીદ વચ્ચે હવે બે સમાજો વચ્ચે આગ ચાંપવાના ખેલ શરૂ થયા છે. ત્યારે પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ કોઈનો હાથો ન બનવા અને શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યા છે. કે કોઈ આ સમાજનો ઇસ્યુ નથી, આ ફક્ત ને ફક્ત વ્યક્તિગત ઇસ્યુ છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે કે આ ફક્ત જે કાંઈ હશે એનું મારી જવાબદારી છે, પક્ષ કે સમાજને આમાં કાંઈ વચ્ચે નથી. મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે અને અમે પાટીદાર સમાજના અગ્રગણ્યોને એક વિનંતી પણ કરીએ છીએ કે આ સમાજની વાત નથી, એટલે આપ પણ બધા એમને સમજાવો એવી પણ મેં એમને વાત કરી હતી. રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. 562 રજવાડાઓ આ દેશ માટે બલિદાન સ્વરૂપે આપ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે એના હિસાબે આજે આપણે સ્વતંત્રતાના મીઠા ફળો ચાખી રહ્યા છીએ. તો એના તમે મૂળમાં જુઓ તો ક્ષત્રિય સમાજ પણ જોડાયેલો છે. તો ત્યારે કોઈ પણ આગેવાનથી ભૂલ થઈ હોય તો એ ક્ષમા કરવું એ ક્ષત્રિય સમાજે કાયમ અગાઉ આપણે ઘણી વખત જોયું છે કે મહારાણા પ્રતાપની વાત કરો, પૃથ્વીરાજ ચૌહાણની વાત કરો, અનેક વખત જે લોકોએ આ દેશની ઉપર આક્રમણો કર્યા હતા એ લોકોને અનેક વખત માફીઓ આપી હતી. આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યા છે, ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી. ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે. તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો, સરકારમાં તમે સાથ સહકાર આપો, પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો. ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે, તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા અમદાવાદ પહોંચ્યા, જ્યાં રૂપાલાએ તેમને દરેક સમાજનો ટેકો હોવાની વાત કરી. પાસે માહિતી પણ એમની પાસે હોય,
સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. સાહેબ, હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં આવ્યો. ના, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. રાજનીતિમાં અત્યારે મુદ્દાને ચૂંથવાનો અવસર ચાલી રહ્યો છે. પ્રશ્નના ઉકેલમાં કોઈને રસ છે જ નહીં. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે? નેતાઓનો વિરોધ ક્યારેય છુપો રહી શકતો નથી. મોઢા પરનું તેમનું હાસ્ય ગમે તેટલું સુંદર કેમ ન હોય, પણ ચહેરાની બે આંખો બધું જ કહી દે છે. આવી જ સ્થિતિ સર્જાઈ છે વડોદરાના ભાજપના નેતા યોગેશ પટેલ માટે, જેમને આંખો અને હાસ્ય કંઈક અલગ જ વાત કરે છે. કામ ધંધો છે કે નહીં? આજ કામ ધંધો છે. कहीं पे निगाहें, कहीं पे निशाना. पहला सुंदर मजाનું હાસ્ય અને ત્યારબાદ વિચાર મગ્ન બની ગયેલો ચહેરો. આ સ્થિતિ જોવા મળી રહી છે ભાજપના વડોદરાના નેતા યોગેશ પટેલની, જેઓ વડોદરાના ઉમેદવાર હેમાંગ જોશી સાથે પ્રચારમાં તો દેખાયા છે, પણ તનથી મન તો જાણે અલગ હોય તે તેમની સ્થિતિ ઉડીને આંખે વળગી રહી છે. માટે પત્રકારોના ગંભીર સવાલોનો તેઓ સાવ હળવાશથી જવાબ આપે છે, એ પણ નરોવા કુંજરોવા જેવી સ્થિતિ કહે છે. લાવ તમે બીજા ખેસ આપો તો પહેરી લો. તમને કોઈ કામ છે કે નહીં? સવાલ કોઈ કામ ધંધો છે કે નહીં? આજ કામ ધંધો છે. ખુલાસો તો કરો. કાકા હજુ નારાજ છે. જોયું ને, પહેલા ખડખડાટ હાસ્ય, પત્રકારોના સવાલોનો નરોવા કુંજરોવા જેવા જવાબ, લાવ તમે બીજા ખેસ આપો તો પહેરી લો. અને ત્યારબાદ તેમના ચહેરા પરની ચિંતા. ભાઈ, ઘણું બધું કહી જાય છે. ખડખડાટ વેરાતા હાસ્ય પર જાણે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હોય તેમ તેઓ ક્ષણિક વિચારમગ્ન દેખાઈ રહ્યા છે. હા, પણ કદાચ ચિંતા હોય કે અણગમો હોય તો પણ તેમને હેમાંગભાઈ સાથે જ રહેવાનું છે. માટે હેમાંગભાઈ તેમના બચાવમાં આવીને કહી રહ્યા છે કે યોગેશભાઈ નારાજ નથી, આ બધી તો ઉપજાવી કાઢેલી વાતો છે. હેમાંગભાઈની વાત કદાચ ખોટી નહીં પણ હોય તો પણ કંઈક એવી વાત તો હશે જ ને કે જેનાથી યોગેશ કાકા ચિંતામાં આવી ગયા છે. નહીં તો અમસ્તા જ જાહેરમાં ખેસ ન પહેરતા ન દેખાય. યોગેશ કાકા માંજલપુરના ધારાસભ્ય છે, પક્ષના સન્નિષ્ઠ આગેવાન છે, પણ કાકાએ હવે જો કદાચ કોઈ નારાજગી હોય તો પણ હેમાંગભાઈના પ્રચારમાં તો જવાનું જ છે અને ભત્રીજાને જીતાડવાનો છે, અને તે પણ માંજલપુરમાંથી વધુ લીડ અપાવીને. એટલે યોગેશ કાકાએ નારાજગી દૂર કરી રાજી થઈને હવે મેદાનમાં આવવાની જરૂર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલતા અત્યાર સુધી નવા ઉમેદવાર હેમાંગ જોશીને લઈને પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓમાં ગણગણાટ હતો. હવે નવા ઉમેદવારને લઈને પાટીદાર સમાજના અગ્રણીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપનો એક સમયનો ગઢ ગણાતા વડોદરામાં આ વખતે ભાજપના આંતરિક જૂથોમાં જ ઉકળતા ચરુની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપે અહીંથી રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વાર ટિકિટ આપી હતી. જો કે બાદમાં વિરોધ અને પોસ્ટર વોર શરૂ થઈ જતા ભાજપે અહીંથી ઉમેદવાર બદલવાની ફરજ પડી, જે બાદ હેમાંગ જોશીને ભાજપે ટિકિટ આપી છે.
જો કે આ નવા ઉમેદવારને લઈને પણ ભાજપના જ કેટલાક ગ્રુપમાં વિરોધ શરૂ થયો. હવે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ નવા ઉમેદવારને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. જેને ટિકિટ આપે એને, અને અત્યારે નવો માણસ છે એને કોઈ અમે ઓળખતા નથી ભાઈ, પણ ભારતીય જનતા પાર્ટીને લઈને લોકો મત આપીને જીતાડવાના જ છે, ભલે નહીં ઓળખતા હોય તોય. બોલો, વડોદરાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને નથી ઓળખતા પાટીદાર અગ્રણી. 33 વર્ષીય હેમાંગભાઈ ચૂંટણી પ્રચાર કરીને ધૂમધકતા તાપમાં પરસેવો પાડી રહ્યા છે, પણ તેમના નામને લઈ જેમ પાર્ટીમાં કેટલાક કાર્યકર્તાઓને નવાઈ લાગી હતી, હવે આ નવા નામથી પાટીદાર અગ્રણીઓ પણ પરિચિત નથી. કહી રહ્યા છે કે નવા નિશાળિયા કરતા જૂના જોગી શું ખોટા હતા. પરસોત્તમ રૂપાલાને પણ અહીંથી ચૂંટણી લડાવવાની વાત કરી નાખી. બદલે તો એના કરતા રંજનબેન શું ખોટા હતા, અમારું એમ કેવું. રૂપાલાજીને આપે તોય ચાલે, રંજનબેનને પાછા આપે તોય ચાલે. રંજનબેનને ફરી પાછી આપે તોય ચાલશે, રૂપાલા સાહેબ નહીં લાવશે તોય ચાલશે. નવા ઉમેદવાર હશે તોય ભારતીય જનતા પાર્ટીને લીધે મત તો મળવાના જ છે, પણ થોડો ફરક પડે. નવા ઉમેદવારને ભલે આ લોકો ઓળખતા ન હોય, પણ ભાજપને અને પ્રધાનમંત્રી મોદીને તો ઓળખે છે. એટલે હેમાંગભાઈ ભલે નવા હોય પણ ચિંતાનું કારણ લાગતું નથી. હેમાંગભાઈ પણ આ ઓળખ પર ચૂંટણીમાં તરી જશે. બાદ હવે સામાજિક આગેવાનો પણ ઉમેદવારોના પ્રચારમાં જોડાઈ ગયા છે. પ્રચાર તો સૌ કોઈ કરે તેમાં કોઈ નવી વાત નથી, પણ વાત મહત્વની એ છે કે સંગઠિત ગણાતા એક જ સમાજના બે આગેવાનો અલગ અલગ પક્ષના ઉમેદવારને મત આપવાની વાત કરી રહ્યા છે. બનાસકાંઠાનો ચૂંટણી જંગ જામ્યો છે. રેખાબહેન અને ગેનીબહેન માટે હવે સમાજના આગેવાનો આવ્યા મેદાનમાં. કોઈ માંગે છે ભાજપ માટે મત, તો કોઈ માંગે છે કોંગ્રેસ માટે મત. જી હા, વાત છે ધાનેરાની, જ્યાં મત માંગવાની અપીલમાં જાણે દે ધનાધન જેવી સ્થિતિ જોવા મળી. મહત્વનો ગણાતો અને સંગઠિત ગણાતો રબારી સમાજ તેમના આગેવાનોની એક હાકલ પર બહાર નીકળી પડે છે. ત્યાં જ ધાનેરામાં યોજાયેલી રબારી સમાજની બેઠકમાં સમાજના જ બે આગેવાનો અલગ અલગ પક્ષ માટે મત માંગતા નજરે પડ્યા. જેમાંના એક મહત્વના આગેવાન એટલે ગોવા રબારી. ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા ગોવા રબારીએ આવનારી પેઢી માટે થઈને ભાજપને મત આપવા અપીલ કરી. લાગણીમાં આવેલા ગોવાભાઈએ તો એવું પણ કહી દીધું કે સમાજના સથવારે 40 વર્ષ કોંગ્રેસમાં વિતાવ્યા, હવે ભાજપમાં આવ્યો છું તો આબરૂ સાચવજો. પાર્લામેન્ટની ચૂંટણી છે. ચૂંટણીની અંદર કોઈ ખાસા વર્ષો સુધી તમે બહાર જઈ સાથ સહકાર આપ્યો. દરેક જગ્યાએ ગમે ત્યાં સુખો સુખી દુખીએ તમે સાથ આપ્યો છે. ફોમે પૂરી સાથ આપ્યો છે. 20 વર્ષ સુધી ફોમે પૂરી જ લડ્યો છું, છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો. પણ હવે 70 વર્ષ છે ને, જે બધું લડ્યા કર્યું તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેદાઈ જશે. એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી થયું. પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે, કારણ કે અત્યારે હું જોઉં છું એ પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી. કે આપ સૌ આ ચૂંટણીમાં કોઈ નાત જાત ન જોતા ઠાકોર છે, ચૌધરી છે, નથી. આ ચૂંટણી કોંગ્રેસ ભાજપની છે, કાયમ છે. પણ આ વખતે આ મારો પોતાનો અખતરો છે ભાજપ કે આવ્યો તો સમાજ હાથે છે, એટલું કહેવા માટે તમને વિનંતી કરવા આવ્યો છું. માતાજીનું તો હું તો કીધું નહીં કહું, પણ પછી મન થયું કે ખૂબ કોઈ બધા જાણો છો તો આપ સૌને મારી વિનંતી છે કે આટલી મારી આબરૂ રાખજો. મારી આબરૂ તમારી આબરૂ છે. રાજકારણની અંદર હું મજબૂત છું, તમે મજબૂત. તો બીજી તરફ ગેનીબહેન તો આક્રમક પ્રચાર કરી જ રહ્યા છે, પણ તેમના સમર્થકો પણ સમાજની બેઠકમાં તેમના માટે મત માંગી રહ્યા છે. જ્યાં ઠાકરસિંહભાઈએ રબારી સમાજ હંમેશા ઠાકોર સમાજની પડખે રહ્યો છે તેવું કહી ગેનીબહેનને જ મત આપવા અપીલ કરતા નજરે પડ્યા. વિશેષ તો ગોપી સાહેબ બેઠા એટલે નહીં કહું. તમને સૌને વિનંતી કરું છું, ગેનીબેન ચૂંટણી લડે છે, આપણું સૌનું હિત છે, આપણી હાથે કોણ રહેશે કાયમ. એટલે ગેનીબેનને તમે બધા વોટ આલો, બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો, કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે. એટલે જે હાથે રહે, આત્માનો અવાજ તમારા અંતરાત્માને પૂછજો, એવું કરજો એટલે કાયમી જવો હજી જાય. સમાજ એક હોય અને આગેવાનો અલગ અલગ પક્ષમાં વહેંચાયેલા હોય,
ત્યારે સમાજ કઈ બાજુ ઢળશે તે કહેવું મુશ્કેલ હોય છે. આમ તો ગોવાભાઈ રબારી અને ઠાકરસિંહભાઈ રબારી બંને સમાજના મહત્વના આગેવાનો છે અને તેમની અપીલ સમાજ ચોક્કસ સ્વીકારે જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આગેવાનોની જુદી જુદી અપીલ કયા પક્ષને વિજેતા બનાવશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આમ તો કૃષ્ણના સગા એટલે અર્જુન. અર્જુનનું નામ આવે એટલે કૃષ્ણ સાથે આવે છે. પણ આજે વાત કરીશું રામના અર્જુનની. જાણીને નવાઈ લાગીને, રામના તો કોઈ અર્જુન હોતા હશે, પણ અર્જુન છે અને તે પણ રામના. માનવામાં ન આવતું હોય તો જુઓ આ રિપોર્ટ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ નામ જપતા મોઢવાડિયા. આજ છે રામ મંદિરના નામે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા, જેઓ હવે રામના થઈ ગયા છે. એટલે કે રામના અર્જુન. અર્જુન મોઢવાડિયા, જેઓ હાલ રામ ભક્તિમાં લીન છે, જેઓ રામના નામનો જાપ કરતા નજરે પડે છે. ભગવાન રામ સૌ કોઈના આરાધ્ય દેવ છે અને અર્જુનભાઈ પણ સદૈવ ભગવાન રામનું સ્મરણ કરતા પણ આવ્યા છે. પણ પ્રથમવાર જાહેરમાં ત્યારે આવ્યા જ્યારે રામ મંદિરના આમંત્રણ પર કોંગ્રેસના મોવડી મંડળે અયોધ્યા જવાનો ઇનકાર કર્યો. બસ ત્યારથી અર્જુનભાઈ જાહેરમાં રામ નામનું સ્મરણ કરતા નજરે પડે છે. અર્જુનભાઈની ભગવાન રામ પ્રત્યેની આસ્થા ક્યારેય છુપી નથી રહી. પણ કોંગ્રેસ છોડવા માટે આપેલા કેટલાક કારણોમાંનું એક રામ મંદિર પણ કારણ હતું. જો કે તેઓ પોરબંદર બેઠક પરથી ભાજપના સત્તાવાર ઉમેદવાર છે અને મતદાનની તારીખ પણ નજીક આવી રહી છે. બે ઘડીની નવરાશની પળોમાં ભગવાનનું નામ લઈને મનને પ્રફુલ્લિત કરતા અર્જુનભાઈનો આ વાયરલ થયેલો વિડીયો છે. જે વાયરલ વિડીયોને જોઈ સૌ કોઈ કહી રહ્યા છે, અર્જુન મોઢવાડિયાને રામના અર્જુન. લોકસભા ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં છે. ઉનાળાની અંગ દજાડતી ગરમીમાં ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવો કપરો થઈ રહ્યો છે. જોકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ ગરમીથી બચવા માટે અનોખો જુગાડ લગાવ્યો છે, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ઉનાળામાં ઊંચે જતો ગરમીનો પારો, અંગ દઝાડતી ગરમી. પણ આ ગરમીમાં ચૂંટણી પ્રચારની મજબૂરી પણ છે. માટે જ વિશેષ રથમાં સવાર થઈ પ્રચાર કરવા નીકળ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ જોવા મળી રહ્યા છે. પણ નાગપુરમાં ગરમી એવી છે કે થોડી મિનિટોમાં જ ગળું સૂકાવા લાગે છે. તાપ એવો કે આંખો પણ જવાબ દઈ દે. માટે કાળા ચશ્મા જરૂરી થઈ જાય છે. માટે જ આ ગરમીથી બચવા માટે નીતિન ગડકરીએ કર્યો છે અનોખો જુગાડ. હવે તમે